નમસ્કાર મિત્રો, સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી હું હિંમતભાઈ માંગુકિયા અને અત્યારે આપણી સાથે આ ભાઈ એક કીમની બાજુમાં કુરસદ ગામથી અહીંયા આવ્યા છે અને બીજાનું કેમ ભલું થાય એના માટેનો પ્રયાસ છે એનો પણ. એટલે મને એમ થયું કે તમારો સંદેશો લોકો સુધી પહોંચાડીએ. સુરતની અંદર નીલકંઠ પ્લાઝા 210 નંબરની આપણી વ્યસન મુક્તિ અભિયાનની જે ઓફિસ છે, સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, વ્યસન મુક્ત લોકો થઈ રહ્યા છે, ત્યારે એની ગુજરાતભરના લોકો જ્યારે નોંધ લઈ રહ્યા છે ત્યારે આ વિડીયો તમને જો સારો લાગે તો લોકો સુધી શેર કરજો અને આ ઓફિસનું એડ્રેસ લોકો સુધી પહોંચાડજો. ઘણું બધું આપણે કરી ચૂક્યા છીએ. મહાનગરોની અંદર બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ રહી છે વ્યસનની પાછળ. ઘણા લોકો પોતાના બાળકોને ભણાવી રહ્યા છે પેટે પાટા બાંધી અને લોકોનું કેમ ભલું થાય, પોતાના બાળકોનું, પોતાના પરિવારનું કેમ સારું થાય એ માટે પ્રયાસો કરી રહ્યા છે. પણ સમય સંજોગને જોઈને લોકો દેખાદેખીમાં નથી એને કાંઈ સ્વાદ આવતો છતાં પણ ધૂમ્રપાન કરી રહ્યા છે અથવા તો કોઈ નશીલી પદાર્થ ઉપયોગ કરીને પોતાને નશાની વડમાં હોમી અને પોતાનું આયુષ્ય ટૂંકું કરી રહ્યા છે. બીજા નંબરમાં કે શિથિલતાને ભોગ બની રહ્યા છે યુવાનો માટે આ ભાઈ આપણે આવ્યા છે તો એનો પણ એક શું એનો સંદેશો છે કે શું એના રિવ્યૂ છે જોઈએ. તમારું ભાઈ નામ શું છે? મારું નામ સલીમ હુસેન ભીખાભાઈ ગરાસિયા છે. કીમની પાસે કુરસદ ગામ છે, ત્યાં રહું છું. અને ખરેખર સમાજની અંદર આ નશાની વસ્તુ બહુ ચાલી રહી છે. નવજવાન લોક પેઢીમાં ખલાસ થઈ રહી છે. લોકોની આવક તો છે નથી, તો એના માટે લોકો એવી કૃત્યો કરીને, પૈસા કરીને નશા કરે છે. તેને બહુ મોટું નુકસાન થાય છે એમની ફેમિલીને. એમના બાળ બચ્ચાઓ ભૂખે મરે છે. તો આ વસ્તુ તમારે થકી મને જાણવા મળી તો હું મારા 2-5 રિલેટિવ અને મારા દોસ્તો છે એમના માટે આ ડ્રોપ લઈ આવું છું. અને હવે આની હું પ્રાઇસ કરીશ અને લોકોની સેવા કરીશ. અને તમે મને આમાં કિંમતમાં વ્યાજબી અને ડિસ્કાઉન્ટ પણ આપ્યું છે કે ભાઈ ગરીબો સુધી આ પહોંચે, તો તમારી ઘણી ઘણી મહેરબાની છે. અમારે ચેરિટેબલ ટ્રસ્ટની અંદર લોકો કોઈ દાન આપતા હોય છે તો એના કારણે આવા લોકો જે આવે છે અને બીજા માટે જે પરોપકારની ભાવનાથી, એ ભાઈ જે મને વાત કરી કે અમારી નજીકમાં એક બેન રહી છે અને એનો બાબો ડ્રિંક કરી રહ્યો છે અને બહુ પરિસ્થિતિ એની ખરાબ છે, ત્યારે આપણે કોઈને જીવનદાન તો ન આપી શકીએ પણ પોતાના જીવનમાં, કોઈના જીવનમાં ફેરફાર થાય એવું ચોક્કસપણે આપણે ઈચ્છીએ છીએ અને કરી શકીએ છીએ. આ મુસ્લિમ ભાઈ છે છતાં પણ એને એવું થયું કે આપણે આ ભાઈનો સંપર્ક કરી અને સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો છે. આ વ્યસન મુક્તિ અભિયાનની મુલાકાત લીધી છે આજે સુરતની અંદર શનિવારના દિવસે, અને અત્યારે મને મળી અને એને બધી એની વ્યથા કીધી છે. તમારે એને પોતાને કાંઈ વ્યસન નથી, તમારે કાંઈ વ્યસન છે? નહીં, મારે કોઈ વ્યસન નથી. એને કોઈ વ્યસન નથી, પણ બીજા માટે ઠેઠ કીમથી અહીંયા ધક્કો ખાધો છે સુરતની અંદર 25-50 કિલોમીટર કાપીને. અને બીજાના પરોપકારની ભાવનાથી જે આ એની ભાવના છે એ તમને જો સારી લાગી હોય, એક મુસ્લિમ ભાઈ છે, તો એનો જે કાંઈ તમારે તમને વિચારો હોય એ તમારા કોમેન્ટના માધ્યમથી રજૂ કરજો. વિડીયોને ખૂબ શેર કરીને લોકો સુધી પહોંચાડજો. જેમ બને એમ લોકો વ્યસન મુક્ત થાય એવો અમારો પ્રયાસ બની રહેશે આગળ પણ. ઓકે, અસ્તુ, ધન્યવાદ.